हरनी लेक जोन बोट दुर्घटना के बाद डभोई तालुका के चांदोद स्थित नर्मदा नदी में आखिरकार श्रमजीवी वैसे नाविकों को आज 800 से भी अधिक लाइफ जैकेट का वितरण किया गया। हरनी लेक जोन बोट दुर्घटना के बाद तंत्र द्वारा सावधानी बरतते हुए यात्राधाम चांदोद स्थित नौका व्यवहार का निरीक्षण कर उसे बंद किया गया था। ऐसे में एक बार फिर ये तमाम श्रमजीवी मंडल द्वारा नाविकों की रोजगारी को ध्यान में रखते हुए आज चांदोद नाविक श्रमजीवी मंडल द्वारा 800 से भी अधिक लाइफ जैकेट तथा रस्सी रिंग जैसी जरूरी बचाव के साधनों का वितरण किया गया। हर एक नौका के प्रति 7 जितने लाइफ जैकेट दिए गए हैं। सुरक्षित नौका व्यवहार भी प्रारंभ कर दिया गया है, जो ये कामगिरी के साथ नौका व्यवहार पर अपनी जीवन डोरी संभाल रहे वैसे तमाम नाविकों में एक खुशहाली का माहौल देखने को मिला था। हरनी दुर्घटना बाद तंत्रએ જે પ્રમાણે અમને સૂચન કર્યું હતું, જેમાં અમારા મામલતદાર સાહેબ જેમ કે બંદરગાહ આપણે એક જહાજના સાહેબ અહીંયા આવ્યા હતા તે પ્રમાણે અમને સૂચન આપ્યું હતું। ત્યારબાદ તંત્રએ જે સલાહ અમને આપી એ પ્રમાણે અમે અમારી પાસે પૂરતા સાધનો તો હતા જ, જેમ કે લાઈફ જેકેટ લાવવાના હતા, રીંગો તો અમારી પાસે હતી જ, પણ ત્યારબાદ અમે નવા લાઈફ જેકેટ લાવ્યા છે। જે પ્રમાણે 700થી 800 લાઈફ જેકેટ અમે લાવ્યા છે, જેનું વિતરણ આજે જ કર્યું છે। અને જે હરની દુર્ઘટના જે થઈ છે એના લીધે જે યાત્રાળુ અહીંયા અમુક ટાઈમે વધારે ઘસારો થાય છે, એમાં અમે નાવડી દીઠ 7 લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે। અહીંયા આશરે 103 બોટ છે, જેમાં લોકો શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન કરવા અહીંયા આવે છે। જેમાં હવે તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે એ પ્રમાણે અમે એક નાવડીમાં 7 પેસેન્જર બેસાડીને એમને લાઈફ જેકેટ પહેરાવીને પછી જ બોટમાં અસ્થિ વિસર્જન કરવા માટે મોકલીએ છીએ।